હેલો ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે તમારા બાળકને વધારે પડતું ઓવર પ્રોટેક્ટિવ તમારા બાળક પ્રત્યે થવું અથવા તો વધારે પડતું પંપાડીને રાખવું. તો એવા દરેક પેરેન્ટ્સે મારે વિનંતી કરવી છે કે તમારા બાળકને તમે એમનું ધ્યાન રાખો માતા પિતા તરીકે. એમને જરૂરી હોય ત્યાં પ્રોટેક્ટ કરો, પણ વધારે પડતા પંપાડો નહીં. આઈ હેવ સીન જેન્ઝી જનરેશન છે અથવા આલ્ફા જેન્ઝી જનરેશન છે, તો માતા પિતા એટલું બધું બાળકને ઓવર પ્રોટેક્ટ કરે છે કે સપોઝ 15 કે 17 વર્ષના બાળકને પણ પછી એવું કે ક્યાંક બહાર જવું હોય તો કે તું એકલો રિક્ષામાં નહીં જા, તું એકલો સ્કૂટર લઈને નહીં જા, બીક લાગે. અથવા તો કે ફ્રેન્ડ સાથે જવું હોય તો કે ના, તો હું એકલો નહીં જા. કે બહાર ફરવા જવું તો કે ના, તું એકલો નહીં જા, તને કંઈ થઈ જાય તો. કોઈ છોકરી જ્યારે મોટી થઈ જાય 15-17 વર્ષની, એની મમ્મી કિચનમાં કામ કરતી હોય ને એમ કે મમ્મી લાવ હું થોડુંક સબ્જી કટ કરી દઉં, અથવા તો મને મેગી બનાવવા દે, ઈચ્છા થાય તો એમ કે ના તને આમ થઈ જાય, ગેસ પાસે ન જવાય અથવા તો છરી વાગી જશે. પણ આટલું બધું ઓવર પ્રોટેક્ટિવ કેમ થવાનું? લેટ ધેમ લર્ન. એમને શું શીખવાડવું જ નથી તમારે કંઈ? કે પછી તમે 22-25 વર્ષના થશે પછી તમે બધું એકસાથે બધું શીખવાડી દેશો? એવું પોસિબલ છે ખરું? તમે થોડું એમને શીખવાડશો તો જ એ શીખશે ને કંઈક. પછી કેવું થાય છે કે તમે 20 વર્ષની એજ સુધી એમને ક્યાંય બહાર નથી જવા દેતા, કોઈની સાથે એકલા મળવા નથી દીધા, કોઈની સાથે કેવી રીતે કોઈની સાથે પ્રેઝન્ટ થવું એ કંઈ એટિકેટ્સ એમના નથી એકલા. પછી તમે અચાનક જ બધું સ્ટડીઝ કરી લઈને પછી તમે એમ કે જોબ કરો, હવે આટલું ભણાવ્યા તમે જોબ કરો. પછી જ્યારે જોબમાં જાય ત્યારે તમે એટલા બધા પંપાડેલા હોય કે જોબમાં એમના બોસ અથવા તો કોલિગ્સ જે પોતાના ઘરના તો નહીં હોય, તો ઓબ્વિયસલી એ કંઈક કામ માટે કંઈક કહેશે, અને કાંઈક પણ જરાક કહેશે એટલે તરત જ એમને ખરાબ લાગી જશે, ખોટું લાગી જશે, અને તરત જ ઘરે આવીને કહેશે કે ભાઈ મમ્મી પપ્પા મને તો ઓફિસમાં આમ કીધું, મારે રિઝાઇન નાખી દેવું છે. અને પછી ત્યારે પણ પછી ઘણી વખત પેરેન્ટ્સ પ્રોટેક્ટ કરતા હોય કે હા તમે રિઝાઇન નાખી દે, આપણે કંઈ એવી જરૂર નથી. એટલે શું, એટલે તમારે એમને ગ્રોથ કરાવવો જ નથી? તો નાનપણથી હું તો કહું છું કે 5-10 વર્ષના થાય પછી અમુક વસ્તુ એમને જાતે કરવા દો, જાતે શીખવા દો. તમે ત્યાં રહ્યો એઝ અ હેલ્પિંગ હેન્ડ, બટ એમને જાતે કરવા દો. અને ડિસિઝન મેકિંગ પાવર શીખવાડો. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જો તમે પેરેન્ટ્સ તરીકે કોઈને બાળકને સારું આપી શકો ને, તો એ છે કે એમને ડિસિઝન લેતા શીખવાડો. જ્યારે બાળક નાનું હોય ને ત્યારે એને ડિસિઝન મેકિંગ પાવર શીખવાડો. કોઈ પણ નાની વસ્તુ લાગે પણ એમાં પણ એમ કહો કે તું ડિસાઇડ કર તારે શું કરવું છે. પછી એ ડિસાઇડ કરે બાળક, પછી એને કંઈ પણ કન્સિક્વન્સીસ આવે તો કહેવાનું, જો તે આ ડિસાઇડ કર્યું હતું તો અહીંયા તારી ભૂલ હતી એટલે તારે આવું થયું, અથવા તે આ ડિસાઇડ કર્યું હતું તો જો આ સારું થયું, વેરી ગુડ. તો એનો કોન્ફિડન્સ વધશે અને ઇન્ડિપેન્ડન્ટ થશે. સો પેરેન્ટ્સ તરીકે પ્રોટેક્ટિવ બનો, પણ ઓવર પ્રોટેક્ટિવ ન બનો, તો તમારું બાળક છે ને એ બહુ સરસ રીતે આગળ વધશે. થેન્ક યુ.